ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ડલમાઉ તાલુકાના સુરસના ગામમાં એક પ્રાચીન શિવ મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન 1000 વર્ષ જૂની મૂર્તિઓ મળી આવી છે, જેનાથી વિસ્તારમાં ઉત્સાહ અને જિજ્ઞાસાનો માહોલ સર્જાયો. મંદિરની સપાટીથી આશરે 7 ફૂટ નીચે મળી આવેલી આ મૂર્તિઓએ ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને આકર્ષિત કર્યા છે. સુરસના ગામના બહારના વિસ્તારમાં સ્થિત આ પ્રાચીન શિવ મંદિરનું સ્થાનિક ગ્રામજનો દ્વારા જીર્ણોદ્ધાર કાર્ય ચાલી રહ્યું હતું. 5 ડિસેમ્બર 2024 શરૂ થયેલા આ કાર્ય દરમિયાન ખોદકામ દરમિયાન એક પછી એક દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ મળી આવી. આ મૂર્તિઓ ઉપર વિશેષ લિપિમાં કંઈક લખાયેલું છે, જેને સ્થાનિક લોકો વાંચવામાં અસમર્થ રહ્યા. મૂર્તિઓ સાથે સાથે એક વિશેષ પ્રકારનું શિવલિંગ પણ મળ્યું છે, જે સામાન્ય રીતે શિવ મંદિરોમાં જોવા મળતું નથી. મૂર્તિઓની શોધની જાણકારી મળતા જ ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો અને મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં એકત્રિત થયા. પૂર્વ સૈનિક શ્યામસિંહે જણાવ્યું કે આ મંદિરની સ્થાપના ક્યારે અને કોણે કરી તેનો ઇતિહાસ ગામનો કોઈ પણ વ્યક્તિ જણાવવામાં સક્ષમ નથી. ગામના વડા પ્રતિનિધિ નરેન્દ્રસિંહે જણાવ્યું કે તેમણે ગામના 100 વર્ષ સુધીના વૃદ્ધો પાસેથી તેમના ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરી, પરંતુ કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. તેમણે અંદાજ લગાવ્યો કે આ મંદિર 300 થી 350 વર્ષ જૂનું હોઈ શકે છે. સ્થાનિક લોકોની જાણકારી પર પોલીસ અને રાજસ્વની ટીમ સ્થળ પર પહોંચી અને દેવી દેવતાઓની મૂર્તિઓને કબજામાં લઈને પુરાતત્વ વિભાગને જાણ કરી. ગ્રામજનોએ સરકારને વિનંતી કરી છે કે આ મૂર્તિઓની સાચી માહિતી એકત્રિત કરવામાં આવે અને મંદિરનો યોગ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવે. મૂર્તિઓની ચોક્કસ વય અને તેમનો ઇતિહાસ મહત્વ પુરાતત્વ વિભાગની તપાસ પછી જ સ્પષ્ટ થઈ શકશે.